તમે માઇક્રોસોફ્ટ વર્ડનો પ્રોગ્રામ યુઝ કરો છો અને તમે કોઈ ઓફિસમાં કામ કરો છો અને તમારે આ રીતે લેટર પેડ હોય તમારું અને એમાં વારંવાર પત્ર વ્યવહાર કરવાનો થતો હોય, તો આ લેટર પેડમાં તમે અહીંયા આગળ કોઈક જગ્યાએ આ રીતે તારીખ લખતા હો છો અને જ્યારે જ્યારે પત્ર વ્યવહાર કરો, જે દિવસે પત્ર વ્યવહાર કરો એ દિવસે નવી તારીખ તમારે લખવાની થતી હોય છે. એટલે કે એને તમારે મેન્યુઅલ લખવી પડતી હોય છે અથવા સુધારવી પડતી હોય છે. તો અહીંયા આગળ આપણે એક એવી રીત જોવાના છે કે એની મદદથી તમે એક જ વખત તારીખ લખી દો, એટલે કે ડેટનું ફિલ્ડ જે છે એ એડ કરી દો, પછી આપોઆપ જે માઇક્રોસોફ્ટ વર્ડનો પ્રોગ્રામ છે એને આપોઆપ અપડેટ કરશે. જો અપડેટ ના થઈ હોય તારીખ તો તમે એની પર ક્લિક કરશો એટલે આપોઆપ અપડેટ થઈ જશે. ચાલો કેવી રીતે જોઈએ. હવે હું આજે લેટર પેડ મારું ઓપન કરું છું અને હું આજની તારીખ જોઉં છું કઈ છે. ચાલો આપણે આજની તારીખ જોઈ લઈએ. આજની જે તારીખ છે મિત્રો 10/6 એટલે કે 10 જૂન છે અને આ દિવસે હું પત્ર વ્યવહાર કરું છું. એટલે અહીંયા આગળ હું તારીખ લખું છું. હવે તારીખ લખવા માટે હું એક કમાન્ડનો અથવા તો કીનો યુઝ કરવાનો છું, શિફ્ટ ઓલ્ટ અને ડી. શિફ્ટ ઓલ્ટ ડી અહીંયા તમે એની કી પણ જોઈ શકો છો. એટલે હવે અહીંયા આગળ તારીખ આવી ગઈ છે 10/6/24. હવે 10/6 અને 24 10/6/24 તારીખ આવી ગઈ છે. હવે હું આને સેવ કરી દઉં છું અને હવે આને હું ક્લોઝ કરી દઉં છું. હવે થોડા દિવસ પછી મારે ફરી આ લેટર પેડની જરૂર પડે છે. હવે દિવસ બદલાઈ ગયો છે, કદાચ મહિનો પણ બદલાઈ ગયો હોઈ શકે. તો હું આજની તારીખ જોઈ લઉં છું. આજની તારીખ છે 26/8/2024. હવે હું મારો વર્ડ પ્રોગ્રામ જે છે અથવા તો વર્ડની જે લેટર પેડવાળી ફાઇલ છે એને ઓપન કરું છું. ચાલો જોઈએ શું થાય છે. આ ડોક્યુમેન્ટ હતો અને અહીંયા આગળ તમે જુઓ તારીખ આપોઆપ અપડેટ થઈ ગઈ છે. માની લો કે અપડેટ નથી થઈ, તમારે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે એની પર એક ક્લિક કરશો એટલે આવું અપડેટનું ઓપ્શન આવશે અને જેવું તમે આ અપડેટ કરશો અથવા F9 દબાવશો તો આ તારીખ જે છે બદલાઈ આપોઆપ અપડેટ થઈ જશે. આ તારીખ જે છે આપોઆપ અપડેટ થઈ જશે. માની લો કે આ તારીખ જે છે અહીંયા આગળ તમે જુઓ અને તારીખ જે છે એ માની લો કે 10ની છે અને હવે હું આની પર આમ ક્લિક કરીશ અને અહીં અપડેટ કરીશ. આ રીતે જુઓ તો આપોઆપ આજની જે તારીખ હશે એ આવી જશે. તો આ રીતે તમારે વારંવાર તારીખ નહીં લખવી પડે અને પત્ર વ્યવહાર જે છે તમે ખૂબ સરળતાથી કરી શકશો.